નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજે આપણે વાત કરવાના છે જય કનૈયાલાલ કી ટ્રેલરનો રિવ્યુ। તો રિવ્યુ પસંદ આવે તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને તાજેતરમાં એક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું જેનું નામ છે જય કનૈયાલાલ કી ફિલ્મનું ટ્રેલર। એની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ રાદડિયા અને હિતુ કનોડિયા મેન લીડ એની અંદર જોવા મળશે। ખાસ કરીને આ ટ્રેલર જોતા મારા મનની અંદર બહુ બધા સવાલો ઉત્પન્ન થયા છે। ખાસ કરીને જે ટ્રેલર એડિટ કર્યું છે ને એ જોરદાર રીતે કર્યું છે, એમના માટે 21 તોપોની સલામી દેવી જોઈએ। ખાસ કરીને જે ટ્રેલર કટ કર્યું છે ને એની અંદર આપણને સ્ટાર્ટિંગ થી જ જોવામાં મજા આવશે। ખાસ કરીને તમે જોઈ શકો છો ટ્રેલર જેવું સ્ટાર્ટ થાય છે ત્યારથી જ આપણને જે લેમાં લઈ જાય છે, મતલબ સ્ટાર્ટિંગમાં તમને એ માણસ એવો ભગવાનનો માણસ દેખાડવામાં આવ્યો છે અને પછી જે સિદ્ધાંતોની પીપુડી વાળીને જ્યારે કબાટમાં મૂકે છે ને પછી શું શું થાય છે ને એ ફિલ્મની અંદર જોવાની મજા આવવાની છે। ખાસ કરીને જ્યારે ટ્રેલર જોતા આપણને બહુ બધો સસ્પેન્સ ક્રિએટ થાય છે, મતલબ કે તમે જોવા જાવ વિચારે તો છે સિદ્ધાર્થ રાંદડિયાનું પાત્ર કે ચોરી કરવા જવાના છે, હસબન્ડ વાઈફ બંને જવાના હતા। હવે જવાના છે અને ગયા છે કે નથી ગયા એ હજુ સુધી આની અંદર કન્ફર્મ કરી લેવામાં, મતલબ કહેવાય ને કે ટ્રેલર ની અંદર ક્યાંય જોવા નથી મળ્યું। પરંતુ ચોરી એમને જ કરી છે કે બીજાએ કરી છે, અને એમને કરી છે તો એમના પરિવારને કઈ રીતે બચાવશે, સાથે સાથે એમને નથી કરી તો એમાંથી કઈ રીતે બહાર આવશે, અને આમને એ જ જોવાની ખાસ વધારે મજા આવવાની છે। ખાસ કરીને જ્યારે હિતુ કનોડિયાની એન્ટ્રી થાય છે અને જે કહેવાય ને કે જે થ્રિલ મતલબ ધક ધક દિલ થવા મળે છે એ જ જોવાની વધારે મજા આવવાની છે। તો ટ્રેલર જોતા મને તો એવું લાગે છે કે બહુ બધો સસ્પેન્સ અત્યારથી જ ક્રિએટ કરી દીધો છે, જે સસ્પેન્સ એવો છે કે જે તમને ફિલ્મ સુધી જરૂર આકર્ષવાની છે। તો ખાસ કરીને ફિલ્મ પણ જોવા જશું અને એનો પણ રિવ્યુ આની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે ટ્રેલર જોતા મારો એવો મત રહ્યો છે કે ટ્રેલર છે ને જોરદાર રીતે કટ કર્યું છે। બહુ હા એટલું બધું એવરેજ નથી, પણ કહેવાય ને કે એટલું બધું લો ક્લાસ નું પણ નથી, અને જોરદાર રીતે સસ્પેન્સ ક્રિએટ તો કરી જ દીધો છે ફિલ્મે, અને બસ તો ક્રિએટ કરી જ દીધો છે। ખાસ આ પ્રકારની ફિલ્મ છે ને આપણે લાલો પર જોઈ હતી કે જેની અંદર ચોરી કરવા જતા ફસાય છે અને આ ચોરી કર્યા પછી ફસાય છે એવું આની અંદર લાગી રહ્યું છે। સ્ટોરી અને કહેવાય ને કે બધું અલગ અલગ છે, એના ડિરેક્ટર અલગ છે, આના ડિરેક્ટર અલગ છે, એના જે કહેવાય ને કે એક્ટર અલગ છે, આના એક્ટર અલગ છે। એ જોતા આપણને એક બઝ તો ક્રિએટ થાય છે કે આ પણ એ ફિલ્મની બાદનું ફિલ્મ બની શકે છે, એ ટાઈપની આની અંદર ક્રિએટ થયું છે। અને ખાસ કરીને આ જે છે ફિલ્મ, મને એવું લાગશે કે આ જો ફિલ્મ શરૂઆતના દિવસોમાં સારું એવું પ્રદર્શન રહ્યું તો આ પણ 100 કરોડ સુધીની ક્લબની અંદર એન્ટ્રી થઈ શકે છે એવો મને વિશ્વાસ છે આ ફિલ્મનો। ખાસ કરીને આનું પાછળનું રીઝન એ છે કે લાલો શ્રી કૃષ્ણ સદા સહાયથી જે રીતે ક્રિએટ કર્યું છે બઝ, અને જે ગુજરાતના લોકો સુધી પહોંચાડ્યું અને ગુજરાત બહાર પણ પહોંચાડ્યું, જ્યારે એ નાના બજેટની ફિલ્મ હતી આની અંદર થોડું બજેટ વધારે છે, અને આની અંદર જે સ્ટારકાસ્ટ છે એ વર્ષો જૂના કહેવાય કે નાટકોથી શરૂઆત કરી હતી ને અત્યારે આ જે એક્ટર છે સિદ્ધાર્થ રાંદડિયા એ ક્યાં પહોંચી ગયા છે, જેમનું ચલ જીવી લઈએ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થયું હતું। સાથે સાથે આ વર્ષે પણ બચ્ચુની બેનપણી પણ સારું એવું કહેવાય કે કલેક્શન કર્યું છે ને એ પણ સુપરહિટ સાબિત થઈ છે। મને એવું લાગે છે કે આ ફિલ્મ પણ 100% 100 કરોડનો આંકડો પાર કરશે એવું મને લાગી રહ્યું છે, કારણ કે આની સ્ટોરી લાઈન છે ને જોરદાર છે ને એકદમ જ કહેવાય કે કેચી સ્ટોરી છે। અને એ પ્રમાણે આ ફિલ્મ હવે આવ્યું છે ત્યારે શરૂઆતમાં એવું લાગશે કે આ ફિલ્મ કોમેડી ટાઈપની ફિલ્મ હશે અને ડ્રામા ટાઈપની ફિલ્મ હશે, પણ ધીરે ધીરે જે સસ્પેન્સ ક્રિએટ થાય છે, જે થ્રિલ ક્રિએટ થાય છે એ જોવાની સખત મજા આવવાની છે। જેની અંદર આપણે ખાસ જોયું કે લાલોએ જ્યારે 100 કરોડનો આંકડો પાર કર્યો છે ત્યારે જોઈ શકો છો કે આ વર્ષોથી એટલી મહેનત કરી રહ્યા છે સિદ્ધાર્થ રાદડિયા, જે નાટકોથી શરૂ કર્યું હતું ને અત્યારે સુપરસ્ટાર બની ગયા છે, ત્યારે આ ફિલ્મ પણ 100% કહેવાય કે 100 કરોડના ક્લબની અંદર જવી જોઈએ એવું મને લાગી રહ્યું છે। ખાસ તો આપનો શું મત છે એ વિશે કમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય કનૈયાલાલ કી।